એક ભાગ ધરાશાયી થઈ ગયો છે, શું થયું? એકચ્યુઅલી ડ્રોઈંગ હોલ છે આપણે ડ્રોઈંગ હોલ બિલ્ડિંગ જે છે મેઇન એનો ડ્રોઈંગ હોલનો પાર્ટ છે એટલો પાર્ટ થોડોક કોલેપ્સ થયો છે. ધ રેસ્ટ ઓફ ધ બિલ્ડિંગ તો ઇન્ટેક્ટ છે, પણ હવે આજે એક્ઝામિનેશન હોય એટલે અમે લોકોએ એ બિલ્ડિંગનો યુઝ આજના દિવસ પૂરતો ન કરતા આ એક્ઝામિનેશન અમે બીબીએમમાં શિફ્ટ કરી છે. ઘટના કઈ રીતે બની હોય કોઈ ખબર છે? લગભગ રાતે 12 વાગ્યાની આસપાસ આ બધું બનેલું છે. એટલે હવે શું થયું શું ન થયું, કારણ કે આજે એક્ઝામિનેશન છે એટલે અમારું ફોકસ અત્યારે આજની મેઇન સવારનું સેશન અને બપોરનું સેશનની એક્ઝામિનેશન પર છે. એના પછી એનું બધું એનાલિસિસ થશે કે ભાઈ કેમ આ બધું થયું. રિનોવેશનનું કામ કંઈ ચાલુ એવું કંઈ? હા, મામૂલી રિનોવેશનનું કામ તો થરલી ઇન્સ્ટિટ્યૂટમાં ચાલતું હતું. ગતરોજ પણ આ જગ્યાએ એક્ઝામ લેવાયેલી એવું જાણકારી? ના, આ તો ડ્રોઈંગ હોલનો પાર્ટ છે. એક્ઝામિનેશન ક્લાસરૂમ્સમાં થાય છે અને બધા ક્લાસરૂમ આપ જોઈ શકો છો એ રીતે બધા જ ઇન્ટેક્ટ છે, બધું જ ઓકે છે. પણ બિકોઝ એક પાર્ટ હતો એટલે આપણે એવોઇડ કરીએ કે ભાઈ આજનો દિવસ ન લઈએ ત્યાં એક્ઝામિનેશન. સર, અમે બહારથી આવ્યા ત્યારે 2-3 જણ વાત પણ એવું કરતા હતા કે ડ્રિલ મશીનના કારણે આવું થયું છે. ડ્રિલ મશીન જે વીક પાર્ટ હતો ને તે આગળ માર્યું એના કારણે આ બિલ્ડિંગ પડી છે. હવે એ એફએસએલના રિપોર્ટ પરથી ને એના પરથી નક્કી થશે. આ તો લોકો તો જાતની વાતો કરશે, પણ જૂની ઇમારત હશે. આ 1958માં આ બિલ્ડિંગનું ઇનોગ્રેશન થયું હતું, એટલે 1958થી આપણે માની શકીએ કે આ બિલ્ડિંગ અહીંયા ઊભું છે.